નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જાન્યુઆરી 1 જાન્યુઆરીથી લઈ અને 31 ડિસેમ્બર સુધી, એટલે કે એક કેલેન્ડર વર્ષમાં જે મહત્વના રાષ્ટ્રીય દિવસો ઉજવાય છે તેના વિશે વિગતવાર જાણીશું. મિત્રો, છેલ્લા 20 વર્ષના ઇતિહાસના પ્રશ્નપત્રો છે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના, તેના આપણે એવરેજ કાઢીશું. તો એવરેજ એક પ્રશ્ન દરેક પરીક્ષામાં પૂછાતો હોય છે દિવસો વિશે. તો આજના વિડીયોમાં આપ અંત સુધી બને રહેશો, કારણ કે આજના વિડીયોમાં આપણે ખૂબ જ મહત્વનો ટોપિક એવા મહત્વના રાષ્ટ્રીય દિવસ વિશે આપના સુધી માહિતી પહોંચાડવાના છીએ. એટલે કે વર્ષ દરમિયાન કયા કયા દિવસને કયા દિવસ તરીકે ઉજવાય છે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ બેલ આઇકોનને દબાવી દેજો, જેથી કરીને મિત્રો અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા જનરલ નોલેજને લગતા વિડીયોઝ સાથે જ વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓને લગતા પરિણામો અને સરકારી પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો જાણીએ મિત્રો મહત્વના રાષ્ટ્રીય દિવસોની. સૌથી પહેલા જાન્યુઆરી મહિનાના દિવસો વિશે જાણીએ. તો 9 જાન્યુઆરીને મિત્રો પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવાય છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી 9 જાન્યુઆરી 1915ના રોજ મિત્રો આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા. એટલે આ દિવસને મિત્રો એમની યાદમાં પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવાય છે. 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ. સ્વામી વિવેકાનંદના જન્મદિવસને મિત્રો 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 15 જાન્યુઆરી રાષ્ટ્રીય થલ સેના દિવસ તરીકે ઉજવાય છે. 23 જાન્યુઆરી રાષ્ટ્રીય દેશ પ્રેમ દિવસ તરીકે ઉજવાય છે. 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ અને રાષ્ટ્રીય પર્યટન દિવસ તરીકે ઉજવાય છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે 26મી જાન્યુઆરીને આપણા પ્રજાસત્તાક દિવસ એટલે કે ગણતંત્ર દિવસ તરીકે ઉજવાય છે. 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતના બંધારણનો અમલ થયો હતો, એટલે 26 જાન્યુઆરીને તે દિવસથી પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવાય છે. મિત્રો, 30મી જાન્યુઆરી એટલે શહીદ દિવસ, રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ, રાષ્ટ્રીય કુષ્ઠરોગ નિવારણ દિવસ, 3 દિવસો તરીકે તેને ઉજવવામાં આવે છે. 30 જાન્યુઆરી 1950ના રોજ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને નાથુરામ ગોડસે દ્વારા બિરલા હાઉસ નવી દિલ્હી ખાતે મિત્રો ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એટલે આ દિવસ ગાંધીજીના નિર્વાણ દિવસને જે છે તે શહીદ દિવસ તરીકે ઉજવાય છે. મિત્રો, વાત કરીએ મિત્રો હવે ફેબ્રુઆરી મહિનાના મહત્વના રાષ્ટ્રીય દિવસોની. તો 1 ફેબ્રુઆરી રાષ્ટ્રીય તટરક્ષક દિવસ છે. 12 ફેબ્રુઆરી રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ તરીકે ઉજવાય છે. 24 ફેબ્રુઆરીના રોજ સેન્ટ્રલ એક્સાઇઝ દિવસ તરીકે ઉજવાય છે. અને 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે મિત્રો દર વર્ષે ઉજવવામાં આવે છે. વાત કરીશું માર્ચ મહિનાના મહત્વના દિવસોની. તો માર્ચ મહિનાના મિત્રો 4 માર્ચ રાષ્ટ્રીય સલામતી સુરક્ષા દિવસ તરીકે ઉજવાય છે. 10 માર્ચને મિત્રો કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા સ્થાપના દિવસ તરીકે ઉજવાય છે. 12 માર્ચના રોજ દાંડીકૂચ દિવસ તરીકે ઉજવાય છે. મિત્રો, મીઠાના જે કાયદો જે સરકારે મીઠા પર કરવેરો, અંગ્રેજ સરકારે મીઠામાં જે કરવેરામાં વધારો કર્યો હતો તેનો વિરોધ કરવા માટે 12 માર્ચ 1930ના રોજ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાના 78 જેટલા અનુયાયીઓ સાથે, એટલે કે પોતાના 78 જેટલા સાથીઓ સાથે મિત્રો સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતેથી દાંડીકૂચનો પ્રારંભ કર્યો હતો, જે 12 માર્ચના રોજ પ્રારંભ થયો હતો. એટલે એ દિવસને દાંડીકૂચ દિવસ તરીકે ઉજવાય છે. 23 માર્ચ એટલે કે શહીદ દિવસ. મિત્રો, ખૂબ જ નાની વય એટલે કે ફક્ત 23 વર્ષની ઉંમરે શહીદી વોરનાર એવા ભારતના મહાન ક્રાંતિવીર એટલે કે શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ, આ ત્રણને મિત્રો 23 માર્ચ 1931ના રોજ ફાંસી આપવામાં આવી હતી અંગ્રેજ સરકાર દ્વારા. એટલે 23 માર્ચને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વાત કરીશું મિત્રો હવે એપ્રિલ મહિનાના મહત્વના રાષ્ટ્રીય દિવસોની. તો 5 એપ્રિલને રાષ્ટ્રીય વહાણવટા દિવસ તરીકે ઉજવાય છે. 11 એપ્રિલ સલામત માતૃત્વ દિવસ તરીકે ઉજવાય છે. 14 એપ્રિલને અગ્નિશમન દિવસ તરીકે ઉજવાય છે. 18 એપ્રિલને આઝાદ હિંદ ફૌજ દિવસ તરીકે ઉજવાય છે. તો 18 એપ્રિલ 1945ના રોજ આઝાદ હિંદ ફૌજની રચના થઈ હતી, તેના યાદમાં આઝાદ હિંદ ફૌજ તરીકે ઉજવાય છે. 21 એપ્રિલને રાષ્ટ્રીય સિવિલ સર્વિસીસ દિવસ તરીકે ઉજવાય છે. 24 એપ્રિલને મહિલા રાજકીય સશક્તિકરણ દિવસ તરીકે ઉજવાય છે. મિત્રો, વાત કરીએ હવે મે મહિનામાં આવતા મહત્વના રાષ્ટ્રીય દિવસોની. તો 11 મેને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે ઉજવાય છે. 16 મે રાષ્ટ્રીય ગૌરવ દિવસ તરીકે ઉજવાય છે. 21 મે મિત્રો આતંકવાદ વિરોધી દિવસ અને બલિદાન દિવસ તરીકે ઉજવાય છે. 26 મે રાષ્ટ્રીય ધાતુ દિવસ તરીકે ઉજવાય છે. 29 મે રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ તરીકે ઉજવાય છે. મિત્રો, વાત કરીએ હવે મિત્રો જુલાઈ મહિનામાં આવતા મહત્વના રાષ્ટ્રીય દિવસોની. 1 જુલાઈના રોજ મિત્રો ડોક્ટર દિવસ તરીકે ઉજવાય છે. 6 જુલાઈના રોજ સમતા દિવસ તરીકે ઉજવાય છે. 19 જુલાઈ 1969ના રોજ તત્કાલીન વડાપ્રધાન
શ્રીમતી ઇન્દિરાબેન ગાંધી દ્વારા મિત્રો જે બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું, તો 19 જુલાઈને મિત્રો બેંક રાષ્ટ્રીયકરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 28 જુલાઈને મિત્રો વન મહોત્સવ દિવસ તરીકે ઉજવાય છે. 29 જુલાઈ રાષ્ટ્રીય ORS દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો વાત કરીએ ઓગસ્ટ મહિનામાં આવતા મહત્વના રાષ્ટ્રીય દિવસોની, તો 7 ઓગસ્ટને મિત્રો રાષ્ટ્રીય હાથસાળ દિવસ તરીકે ઉજવાય છે. 8 ઓગસ્ટને મિત્રો સંસ્કૃત દિવસ તરીકે ઉજવાય છે. 10 ઓગસ્ટ જે છે તે અણુ ઉર્જા આયોગ દિવસ તરીકે ઉજવાય છે. 15 ઓગસ્ટ મિત્રો સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવાય છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે અંગ્રેજોની મિત્રો 250 વર્ષની કારમી ગુલામીમાંથી આપણો દેશ 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો હતો. એટલે મિત્રો દર વર્ષે 15મી ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ એટલે કે ઇન્ડિપેન્ડન્સ ડે ના રૂપમાં ઉજવવામાં આવે છે. 20 ઓગસ્ટને મિત્રો રાષ્ટ્રીય સદભાવના દિવસ તરીકે ઉજવાય છે. 29 ઓગસ્ટ રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવાય છે. 29 ઓગસ્ટ એ આપણા ભૂતપૂર્વ હોકી પ્લેયર મેજર ધ્યાનચંદજી કે જેમણે 3 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ ભારતને ઓલિમ્પિકમાં અપાવ્યા છે. તો હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદની જન્મ જયંતિને મિત્રો દર વર્ષે 29 ઓગસ્ટને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 30 ઓગસ્ટ અખિલ ભારતીય લઘુ ઉદ્યોગ દિવસ તરીકે ઉજવાય છે. 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ એટલે 5 સપ્ટેમ્બર જે ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે. 11 સપ્ટેમ્બર દેશભક્તિ દિવસ તરીકે ઉજવાય છે. મિત્રો 14 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવાય છે. 15 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય ઇજનેર દિવસ ઉજવાય છે. 22 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય ગુલાબ દિવસ, 24 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય સેવા યોજના દિવસ અને 25 સપ્ટેમ્બરના રોજ સામાજિક ન્યાય દિવસ તરીકે મિત્રો ઉજવવામાં આવે છે દર વર્ષે. આગળ વાત કરીએ મિત્રો ઓક્ટોબર મહિનામાં ઉજવાતા રાષ્ટ્રીય તહેવારો વિશે, તો 4 ઓક્ટોબરના રોજ મિત્રો રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે. 8 ઓક્ટોબરને સમગ્ર ભારતમાં ભારતીય વાયુસેના દિવસ તરીકે ઉજવાય છે. 20 ઓક્ટોબરને મિત્રો રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે. 21 ઓક્ટોબરે પોલીસ સ્મૃતિ દિવસ તરીકે ઉજવાય છે. 31 ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે. વાત કરીએ આગળ મિત્રો નવેમ્બર મહિનામાં આવતા વિવિધ રાષ્ટ્રીય દિવસોની, તો 6 નવેમ્બરને મિત્રો રાષ્ટ્રીય શિશુ સુરક્ષા દિવસ તરીકે ઉજવાય છે. 7 નવેમ્બરને રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ તરીકે ઉજવાય છે. 9 નવેમ્બરે રાષ્ટ્રીય કાનૂન સેવા દિવસ તરીકે ઉજવાય છે. 10 નવેમ્બરને રાષ્ટ્રીય પરિવહન દિવસ તરીકે ઉજવાય છે. 11 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય ફાઇલેરિયા દિવસ, રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવાય છે. 12 નવેમ્બર રાષ્ટ્રીય પક્ષી દિવસ અથવા રાષ્ટ્રીય પ્રસારણ દિવસ તરીકે ઉજવાય છે. 14 નવેમ્બર રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઉજવાય છે. 16 નવેમ્બર રાષ્ટ્રીય પત્રકારિતા દિવસ તરીકે ઉજવાય છે. અને 26 નવેમ્બરને મિત્રો રાષ્ટ્રીય કાનૂન દિવસ, બંધારણ દિવસ અને રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. વાત કરીએ છેલ્લે મિત્રો ડિસેમ્બર મહિનામાં આવતા વિવિધ રાષ્ટ્રીય તહેવારોની, તો 2 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિવસ તરીકે ઉજવાય છે. 4 ડિસેમ્બરે નૌકા દિવસ તરીકે ઉજવાય છે. 6 ડિસેમ્બર હોમગાર્ડ્સ દિવસ તરીકે, 7 ડિસેમ્બર સશક્ત સેના ધ્વજ દિવસ તરીકે ઉજવાય છે. 14 ડિસેમ્બરને રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ તરીકે ઉજવાય છે. 16 ડિસેમ્બરને રાષ્ટ્રીય વિજય દિવસ તરીકે ઉજવાય છે. 18 ડિસેમ્બરે રાષ્ટ્રીય ધાતુ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. 22 ડિસેમ્બર રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાય છે, જે શ્રીમદ રામાનુજના જે છે તેના જન્મદિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાય છે. 23 ડિસેમ્બર રાષ્ટ્રીય કિસાન દિવસ, ચૌધરી ચરણસિંહની જન્મતિથિના લીધે, અને 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકારિતા દિવસ, અને 25 ડિસેમ્બર રાષ્ટ્રીય સુશાસન દિવસ, જે ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને રાષ્ટ્રીય સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આમ મિત્રો આજના વિડીયોમાં આપણે વિવિધ જે જાન્યુઆરીથી લઈ અને ડિસેમ્બર મહિના સુધીમાં જે મહત્વના રાષ્ટ્રીય દિવસો આવશે તેના વિશે ચર્ચા કરી. તો મિત્રો આશા રાખીશું કે આવનારી GSRTC ડ્રાઈવર કંડક્ટર, ફોરેસ્ટ ગાર્ડ તેમજ જે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, બિન સચિવાલય ક્લાર્કની ક્લિયરિકલ એક્ઝામ્સ અને પોલીસની જે ભરતીઓ બહાર પડવાની છે, તમામમાં મિત્રો ક્યાંક ને ક્યાંક દિવસો વિશે જે પ્રશ્નો પૂછાય છે તેનો જવાબ તમને આ વિડીયોના માધ્યમથી આવડી જાય, અને આ વિડીયોના માધ્યમથી તમે તમામ દિવસો નોટ ડાઉન કરી રાખો, જેથી કરીને આવનારી પરીક્ષાઓમાં પૂછાતા કોઈ પણ દિવસ વિશે તમને આવડી જાય. તો તેવી આશા સાથે જય હિન્દ, અસ્તુ.